જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ. હમણાં લગભગ 2 દિવસ પહેલાં જ અમારી ઉપર એક કોલ આવ્યો હતો અને કોલના આધારે અમે વિઝિટમાં ગયા કે એક બહેન છે અને એ બહેન લગભગ 1 મહિનાથી ઘરની બહાર નથી નીકળ્યા અને એ બહેન પોતાના મકાનની અંદર ખુલ્લા દરવાજા છે અને ત્યાં તેઓ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં પડી રહ્યા છે અને સોસાયટીના રહીશો માનવતાની દૃષ્ટિએ તેમને જઈને કોઈ જમવાનું આપી આવે, પાણી મૂકી આવે, પરંતુ અમે જ્યારે ત્યાં ગયા વિઝિટમાં અને ત્યાં જઈને જોયું તો ખૂબ જ આઘાત લાગ્યો. એટલી મોટી સોસાયટી, આજુબાજુમાં સારા પરિવારો રહે અને એ બેન કે એ બેનને જે ઘસડીને ચાલતા હશે તો 2 બાજુના જે આ કોણી છે એ કોણી 2 ઘસાઈ ગઈ હતી. તેની અંદર જમ્સ પડી ગયા હતા, કીડા મકોડા, અને એ બેને ટોયલેટ કર્યું હતું અને એ ટોયલેટ 4 બાજુ ફેલાયેલું ટોયલેટ હતું. રૂમમાં એટલી દુર્ગંધ મારે અને જે ટોયલેટ હતું એ આખું તેમના જે કહીએ ગાઉન તેની અંદર આખું ભરાઈ ગયેલું. તો મારું આ જે વિડીયો ખાસ મેં એટલા માટે બનાવ્યો છે કે અત્યારે ખૂબ જ સરસ પોલીસ ખાતું પણ ખૂબ જ સરસ સેવા આપી રહ્યું છે. આપણે 108ને જો આ સોસાયટીવાળાએ ફોન કર્યો હોત તો 108 દ્વારા પણ તેમને અહીંયાથી લઈ જવાની વ્યવસ્થા કરે, અથવા તો પોલીસ ખાતામાં જાણ કરી હોત તો પોલીસ ખાતામાં પણ આવા ખૂબ જ સુંદર કાર્યો થાય છે કે તેને જાણ કરી હોત પોલીસ ખાતામાં તો તેઓ આવીને એની કોઈ વ્યવસ્થા કરે. અને અમારા જેવી કોઈ સંસ્થાને વાત કરી હોત તો અમે પણ આ બધા આવા કામો કરીએ છીએ. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે આના પછી આપ આ વિડીયો જોશો અને આવું આપની આજુબાજુમાં કોઈ જણાઈ આવે છે, કોઈ સોસાયટી છે, કોઈ અવાવરું ઘર છે કે ત્યાં આપને લાગે કે કોઈ વ્યક્તિ છે રીબાઈ રહ્યું છે, તેને કોઈ જોવાવાળું નથી, તો ખાસ કે તમે પોલીસ ખાતામાં જાણ કરો, હોસ્પિટલમાં જાણ કરો, અમારા જેવી સેવાભાવી સંસ્થાને જાણ કરો. તો ખાસ આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે. આપ સૌ જે કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે અને મારે કોઈની સામે કોઈ આક્ષેપ નથી, કોઈ બ્લેમ નથી, પરંતુ આપ સૌને વિનંતી કે આ વિડીયો જોઈ અને જેટલો બને એટલો ફોરવર્ડ કરજો અને જેટલા પણ આવા વ્યક્તિ હોય તેને મેં હમણાં જે જાણ કરી કે પોલીસ ખાતું 108 અથવા અમારા જેવી સંસ્થા, ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, તેને જાણ કરવા વિનંતી. દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ. જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 29/9/25ના રોજ આજે જીવનધારામાં એક કોલ આવ્યો હતો કે એક બેન છે, ઘણા સમયથી એકલા જ રહી રહ્યા છે. અત્યારે તેઓ બિલકુલ અસ્તવ્યસ્ત વ્યવસ્થામાં છે અને તેઓ અત્યારે હાલ ઘણા સમયથી તેઓ એકલા જ રહી રહ્યા છે અને તેઓ બિલકુલ નાદુરસ્ત થઈ ગયા છે. તો આજે અમે તેમની વિઝિટમાં અહીંયા આવ્યા છે અને અમે તાત્કાલિક ધોરણે તેમના દીકરી જે પાટણ રહે છે તેઓ અહીં આવી ગયા છે અને અત્યારે હાલ અમે તેમની અહીંયા વિઝિટમાં જઈ રહ્યા છે. બહેનનું નામ છે ગીતાબેન પ્રવીણભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ છે 65, પરંતુ તેઓ ઘણા દિવસથી જમ્યા નથી અને ઘણા દિવસથી તેઓ અસત થઈ ગયા હોવાથી અત્યારે હાલ તેઓની પરિસ્થિતિ આપણે જોઈશું કેવી છે ને હવે આગળ આપણે શું કરી શકીશું તેના વિશે આપણે આગળ જોઈએ. ગીતાબેન છે તે અહીંયા શિવ પાર્ક સોસાયટી કયો નંબર છે B83માં પુનિતનગર ઘોડાસર વિસ્તારમાં તેઓ રહે છે. અહીંયા તેઓ એકલા હોવાથી આ રીતે તેમના ઘરે કોઈ ઇડલી આપી જાય, કોઈ જમવાનું અહીંયા મૂકી જાય છે, પરંતુ અત્યારે હાલ તેઓ બિલકુલ નાદુરસ્ત છે. આપણે તેમને જોઈશું તેઓ કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે અને આગળ સંસ્થા શું કરી શકશે. આ રીતે ગીતાબેન અહીં રહી રહ્યા છે. આ ગીતાબેન છે. ગીતાબેન, આ ગીતાબેન છે. ગીતાબેને અત્યારે હાલ ટોયલેટ થઈ ગયું છે 4 બાજુ, ટોયલેટ અત્યારે 4 બાજુ આ રીતે તેઓ આ પરિસ્થિતિમાં કહીએ એક નરકાગાર પરિસ્થિતિમાં તેઓ અત્યારે હાલ અહીંયા છે. તેમને કોઈ ઊભું કરવાવાળું નથી અને તેઓ અત્યારે હાલ ઘરમાં એકદમ દુર્ગંધ મારી રહી છે અત્યારે હાલમાં પણ, તો અંદર કોઈ આવી શકે તેવી પણ પરિસ્થિતિ નથી. આ ગીતાબેનને જે કોણીનો ભાગ છે તે પણ આખો આ સડી ગયો છે અહીંયા અને તેમાં પણ જમ્સ પડી ગયા છે, કોણીના ભાગમાં જમ્સ પડી ગયા છે.
અને પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાંથી હવે અમે તેમને અત્યારે હાલ નવડાઈ ધોડાઈ અને તેમને તાત્કાલિક ધોરણે અમે તેમને અહીંથી હોસ્પિટલાઇઝ કરીશું. આ રીતે તેમની આખી પરિસ્થિતિ છે. હવે આપણે એમને શું કરીશું? સર એમને પહેલા તો હોસ્પિટલાઇઝ કરવા પડશે અને પછી યોગ્ય ટ્રીટમેન્ટ તો ગીતાબેનને લગભગ સોસાયટીવાળાનું કહેવું એમ છે કે 2-1 મહિનાથી તેમનું માઇન્ડ આ રીતે થઈ ગયું છે. તેઓ એકલા હોવાથી તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા છે. ગીતાબેન અત્યારે હાલ નવડાઈ દીધા છે. હજી નીચે આખું આ એમની અવ્યવસ્થા છે, જે કહીએ કે નીચે ટોયલેટ આખું બધું રગદોડી દીધું છે. અને અમારા સેવાભાવી બેન કે વૈશાલી બેન કે જે આખું અમારો ડિપાર્ટમેન્ટ સંભાળે છે મેડિકલનો, પણ અહીંયા આવીને આજે તેમણે બધું આ સાફ કર્યું છે. અમારી આ ચંપા છે, અમારી નર્સ છે, તેણે આ બધું સેવા કરી છે. તો આ રીતનો અમારો સેવાભાવી સ્ટાફ છે. અને જોડે તેમના પડોશી પણ ખૂબ જ સારા સેવાભાવી છે. તેમની દીકરીએ પણ અહીંયા ખૂબ જ સરસ ભાગ ભજવ્યો છે કે તેઓએ પણ. તો અત્યારે હાલ ગીતાબેન ઓકે થઈ ગયા. હવે અમે તેમને એડમિટ કરીશું, ત્યાં ઓકે થશે પછી જીવનધારામાં લઈ જવાની તજવીજ હાથ ધરીશું.